પણ શાંતિ દઈ નથી શકતો. શું કામ? એને ચિંતા આપવી છે. ચિંતાથી વ્યાધિ વધે અને આપણો આનંદ અંદર રહેલો છે એ ન રહે. આજ સવારે આપણે ભાગવતજી મસ્તક ઉપર પધરાવીને આવ્યા અને વરઘોડું કાઢ્યું, જેને આપણે પ્રોસેશન કહી. આપણે સવારે પણ વાત કરી ગયા કે વરઘોડું કોનો હોય? વરનો હોય. કોઈના લગ્ન થતા હોય, હમણાં આપણે રૂક્ષ્મણી વિવાહ કરશે તો ઘરેથી જાન કાઢશે બગીમાં, એમ થાય કે વાંથી આવીએ. તો વરઘોડું હંમેશા વરરાજાનો હોય. અને આ તરફ જોવું તો આપણે તો ભગવાનને મસ્તક ઉપર પધરાવીને લાવ્યા. આ કઈ લૌકિક લગ્ન નથી, આ અલૌકિક લગ્ન છે. આપણા વરરાજા કોણ છે? એ પરમપિતા પરમેશ્વર, જે ભાગવત સ્વરૂપે બધા તીર્થો અહીંયા પધાર્યા છે. પુષ્ટિ પુરુષોત્તમ, જેની સાથે આપણે 7 દિવસે મૂર્તિયા સાથે રહેવાનું છે. અને મન કર્મ વચનથી આપણે એને વરી જવાનું છે, સમર્પિત થઈ જવાનું છે. માટે મહાત્મ્ય સમજાવવામાં આવે. અને જ્યારે પણ આપણે લગ્ન હોય કોઈના પણ, લૌકિકમાં કે એમાં અમુક વસ્તુ હંમેશા જોવામાં આવે. શું? તો સૌથી પહેલું આવે કન્યા વરયતે રૂપમ, માતા વિતમ, પિતા સુતમ, બાંધવાહ સુખમિચ્છતિ, મિષ્ટાનમ ઇતરે જનાહ. આપણે દીકરીના હાથમાં ફોટો આપીએ, એ ફોટો હાથમાં જોવે અને કે ના ના આ નથી ગમતો, તો અહીંયા વાત ખતમ. પછી આપણે આગળ હલાવીએ જ નહીં કે ગુરુ બાપા તમે હાલો આનું કુંડલી મિલાન કરો. આપણે આગળ કરતા જ નથી. એનું રૂપ જોવામાં આવે, એના ગુણ જોવામાં આવે. આપણે પણ ભગવાન સાથે અલૌકિક વિવાહ કરવાના છે આ 7 દિવસની અંદર. તો આપણે પણ ભગવાનનું સ્વરૂપ તો સમજવું જ પડે ને, કે આ ભગવાન શું કરે છે. સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. બીજું એનું કામ શું છે? આપણે સત સમજ્યા, હવે એનું કામ સમજીએ કે એનું કામ શું છે. તો કહે છે વિશ્વોત્પત્તિયાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ કરે છે, સ્થિતિ યાની લાલન પાલન પોષણ કરે છે, વિશ્વને બનાવે છે, સંસાર પરમાત્મા ચલાવે છે. ઉત્પત્તિ કરે, લાલન પાલન કરે અને સમય આવે ત્યારે પાછો વિનાશ પણ કરી નાખે. એ આ ભગવાનનું કાર્ય છે. અંગ્રેજીમાં આપણે જેને ગોડ કહે છે, GOD. જી યાની જનરેટર, ઓ યાની ઓપરેટર, ઓર્ગેનાઇઝર, અને ડી એટલે ડિસ્ટ્રીબ્યુટર. ભગવાનનું કાર્ય શું મધુર છે. મૂળ વાત અટકે છે સ્વભાવમાં. અને જે ભગવાનમાં નથી માનતો, આપણે એમ કહી GOD નું ઊંડું કરો, શું થાય? જેને આપણે ડોગ કહી, શ્વાન કહી, જે ભગવાનમાં નથી માનતો એ આનો ઊંડો જે અર્થ થાય છે, નામ થાય છે, એ બધા ઈ છે. એ ભગવાન પરમપિતા પરમેશ્વર. આજે સંસારમાં સ્વભાવથી જ બધું અટકેલું છે, સ્વભાવથી જ બધું સુધરે છે. કેવો સ્વભાવ છે પ્રભુનો? તાપત્રય વિનાશાય. ભક્તના જીવનમાં આવતા 3 પ્રકારની ઉપાધિઓ, આપણે લૌકિકમાં જેને કહે આદિ વ્યાધિ ઉપાધિ, 3નું શમન કરનારું, દૂર કરનારું
એ ભગવાનનું નામ છે. ત્યારે ભાગવતકાર કહે છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એટલા કૃષ્ણને નહીં, શ્રી સાથેના કૃષ્ણને વંદન. અને આમ જોવું તો શ્રીમદ ભાગવતજીમાં ક્યાંય રાધાજીનું નામ સ્પષ્ટ રૂપે નથી કહેવામાં આવ્યું, પણ ભગવાન કેવા ઉચ્ચારણ જેમ થાય. પરંતુ જ્યાં જ્યાં શ્રી શબ્દ છે, જ્યારે જ્યારે આપણે ભગવાન કૃષ્ણની સાથે લાગે છે ત્યારે સ્વામિનીજી જ સંગમાં બિરાજે છે. રાધાજી સાથેના કૃષ્ણ, અમે એને વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સઘળું મધુર. ત્યારે લેખકના હસ્તમાંથી પણ, લેખનીમાંથી પણ એક સુંદર એક પંક્તિ બહાર આવી. તન ભી સુંદર मन भी सुंदर सुंदरता की मूर्ति हो. तन भी सुंदर मन भी सुंदर सुंदरता की मूर्ति हो. किसी और को शायद कम होगी मुझे तेरी जरूरत. पहले बहुत मैं तरसा हूँ तू और न मुझको तरसाओ. तन भी सुंदर मन भी सुंदर सुंदरता की मूरत तू. चंदन सबद बोले तुम अधरम मधुरम वदनम मधुरम मधुराधिपते अखिलम मधुरम अधरम मधुरम वदनम मधुरम मधुराधिपते अखिलम मधुरम. मधुरो पाणिर्मधुरा मधुरा पाणिर्मधुरा मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरम. करणं मधुरं तरणं मधुरं मरणं मधुरं स्मरणं मधुरं वमिदं मधुरं समिदं मधुरं मधुराधिपते अखिलं मधुरं गोपा मधुरा गावो मधुरा यस्मिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं. भगवान केवा अधरम मधुरम वदनम मधुरम मधुराधिपते अखिलम मधुरम. ये लेखके केवुं लख्યું, तन भी सुंदर मन भी सुंदर तुम सुंदरता की मूर्ति हो. भगवान ने कहे छे किसी और को मैं शायद कम होगी मुझे तेरी जरूरत बहुत है. पहले बहुत मुझे तरसाया है अब ना हरी मुझे तरसाओ. अधरम मधुरम वदनम मधुरम मधुराधिपते
અખિલમ મધુરમ. શાસ્ત્રોમાં તો હજારો વર્ષ પહેલા લખી ગયા અધરમ મધુરમ. આ કવિ એમાંથી જ પ્રેરણા લીધી. કૃષ્ણ છે અધર મધુરમ. બીજા શ્લોકમાં પણ કહેવામાં આવ્યું, સુખદેવજી મહારાજનું વર્ણન કર્યું. જન્મ થતા જ પિતાના આશ્રમને છોડી સુખદેવજી સૌથી પહેલા તો 16 વર્ષ સુધી જન્મ નહીં લેતા નતા. ત્યારે પિતાએ પ્રશ્ન કર્યો, આપ કેમ જન્મ લઈને બહાર નથી આવતા? ત્યારે સુખદેવજી ઉદરમાંથી કહે છે કે હે પિતા, મને આ સંસારમાં આવું ગમતું નથી, મારે નથી આવું. ત્યારે પિતા કહે છે, હું બાપના બોલથી તમને કહું છું, હું તમને વચન આપું છું કે હું તમને સંસારી નહીં થવા દઉં. તમે આવો. આપણે ત્યાં પિતાજીનો બોલ બહુ તો, કોઈ આપણી પાસે ઉધાર પૈસા લઈ જાય ત્યારે આવીને શું કે, બાપના બોલથી કહું છું કે આ તારીખે હું તમને આપી દઈશ. શેઠના નામે નૌકાઓ ચાલતી હોય, કામ ચાલતા હોય, પણ એ શેઠ બજારમાં નીકળે ત્યારે એને કોઈ ન ઓળખતું. બાપનો બોલ. આજે સુખદેવજી જેવો જન્મ થયો અને 16 વર્ષનો ધનગનાટ કરતો દીકરો જોયો, યજ્ઞોપવિત સંસ્કાર થયા. તમ 2 વર્ષમ. ત્યાં તો વ્યાસજી પણ મોહિત થઈ ગયા. એને પણ એવું લાગ્યું કે આ સામ્યપ્રાસ આશ્રમની અંદર હું આના લગ્ન કરું તો નાના નાના ભૂલકાઓ મારા આશ્રમમાં પણ ખેલતા હોય. જ્યાં સુખદેવજીએ જોયું કે પિતાના મનના મનોરથ તો આવા ભાગવા જ લાગ્યા. અને મન એવું છે, એમાં બ્રેક નથી. તમે મોટર કાર ચલાવો તો એમાં બ્રેક હોય, સાયકલ ચલાવતા હો તો એમાં બ્રેક હોય. આ મનના મનોરથ કેવા હોય? આમ ચાલતા જ રે, ચાલતા જ રે. અત્યારે તમે અહીંયા બેઠા છો, પણ બેઠા બેઠા એમ થાય કે હરિદ્વાર જઈને આવી જાવ તો હમણાં જ હલકી ઘાટી જઈને આપણે પાછા આવી જાય. મનના મનોરથ ચાલતા જ રહે. આ તરફ આ પણ દીકરાને જેવો જોયો એટલો મોટો યજ્ઞોપવિત સંસ્કાર જોયા. થયું કે મારા સામ્યપ્રાસ આશ્રમમાં પણ નાના નાના ભૂલકાઓ રમતા હોય, નાની દીકરી આવે મારી સેવા કરતી હોય, એની પાછળ દોડે છે. ત્યાં તો સુખદેવજી પણ સમજી ગયા. ત્યાં તો એ પણ ભાગવા લાગ્યા. યમ પ્રૌરજંત મનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો બિનેતુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજી આગળ આગળ, પાછળ એના પિતા, હે પુત્ર રોકાઈ જા, રોકાઈ જા. મોટો માણસ જાતો હોય તો એને રોકે કોણ? ત્યારે ઝાડવાઓ વચ્ચે આવ્યા, એની ડાળખીઓ વચ્ચે આવી કહે છે, આ તો સંસારનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે, તમે એને રોકો નહીં. ઓલા કે તમારે ને એને નાતો શું? તો એ કે અમે એ અરણીનો સંતાન છે અને અમે ધરણીના સંતાન છીએ. અમારા બેની માઓ બેનું થાય, એ નાતે અમે એને રોકીએ છીએ. તમારે ત્યાં તો જ્યાં પેલું ફળ પ્રાપ્ત થયું છે અને તમે એમાં મોહિત થઈ ગયા. અમારે ત્યાં તો દર વર્ષે ફળ આવે, દર વર્ષે માણસો આવી પથ્થર મારે અને આંબોનું ફળ હોય લઈ જાય. અમે કોઈને રોકતા નથી. પથ્થર મારે એને પણ ફળ આપીએ છીએ. એ તો ઠીક, ઘરે ભાગવત કથા હોય, સત્યનારાયણની કથા હોય, કોઈ કેળના પાન લઈ જાય, કોઈ આંબાનું તોરણ લઈ જાય, આંબાના પાન લઈ જાય, એ ત્યાં સુકન રૂપે બાંધે. ત્યારે પણ અમે ના નથી પાડતા કે આ તમે પત્તા હું કામે લઈ જાઓ છો? આ તો અમારી રૂવાટીઓ છે વૃક્ષની. હે વ્યાસ, અમે તો ત્યાં સુધી સુકાઈ જાય, અમને કાપી નાખીએ અને અમે હોય
ત્યારે કોઈ આવે કે અમારે ત્યાં લગ્ન પ્રસંગ છે, આવી કથા છે, મગ બાફણા જોઈ છે, એટલે આપણી ભાષામાં જેને આપણે લાકડા કહીએ, મગ બાફણા જોઈ છે, તો એમાં પણ અમે ઉપયોગ આવીએ. ઓલાના ઘરની રસોઈ કરવામાં પણ અમે ઉપયોગ આવીએ કે એટલું તો ઠીક. એના પછી અમે જ્યારે રાખ બની જાય ત્યારે માણસ વિચારે કે હાલો હાલો હવે આપણે આ બધા સાબુથી ને કેમિકલથી વાસણ ઉટકવા માંડ્યા. પેલાના જમાનામાં રાખથી ઉઠતા. આ કોરોના આવ્યું ત્યારે પાછા આપણે એમાં માંડ્યા હતા. તો એના પછી અમે આ વાસણ ઉટકવામાં અમે કામ આવીએ છીએ. અમારું કેવું, અમે ઊભા છીએ, અમારે નીચે આવીને ઊભો રહીએ અને અમે છાંયો આપીએ છીએ. કોઈ પથ્થર મારે તો એને ફળ આપીએ છીએ. ઘરે અમે પત્તા તોરણ બનીને રહી છીએ. અમે કાષ્ટ હોય ત્યારે મગ બાફણા રૂપે રહી છીએ અને પછી ભભૂતિ બની એના વાસણમાં પણ અમે કામ આવીએ છીએ. અને તમારે ત્યાં તો આ પેલો દીકરો આવ્યો અને તમે એટલા મોહિત થઈ ગયા ત્યારે સુતજી પાછા વ્યાસજી પાછા બન્યા અને ભગવાનનું સ્મરણ કરે. નિમિષે સુતમાસીના કથાનમ રસાસ્વદ. નિમિષારણ્ય ક્ષેત્ર છે જ્યાં હજારોની સંખ્યામાં ઋષિમુનિઓ પધાર્યા, ઋષિમુનિઓ આવ્યા કથા શ્રવણ કરવા માટે. બધા પ્રશ્નો કરે છે કે ઉત્તમ વક્તા કોણ અને ઉત્તમ શ્રોતા કોણ. ત્યારે સોનક આગળ આવે. શ્રોતા પણ કેવા હોવા જોઈએ? ખાલી હોવા જોઈએ. ખાલી હોય તો કથામાં આવશે તો કઈ લઈને જશે. અને જેને ઘણી બધી કથાઓ સાંભળેલી હોય, જેને અનેક વક્તાઓની કથા સાંભળેલી હોય, એ કઈ લઈને ના જાય. એને તો મનમાં હંમેશા પ્રશ્ન જ રહેવાના. ત્યારે એક વાત કહેવાનું મન થાય. એક નાનકડું ગામ હતું. ગામના બધા આગેવાનો ભેગા થયા. એક મોટા વક્તા પાસે ગયા અને વક્તાને કહે છે કે આપ અમારે ત્યાં કથા કરવા આવો. ત્યારે પેલા વક્તા કહે છે, તમે ભગવાનમાં માનો છો? પેલા કે હા હા અમે ભગવાનમાં માનીએ છીએ. તો વક્તાએ એમ કીધું, તો પછી તમારે ક્યાં કથા કરવાની જરૂર છે? તમે માનો છો આ જગત બધું ભગવાનનું જ છે, તો ખોટું આપણે તમારે ત્યાં કથા કરી. તમે આનંદથી ભજન કરો ને. એ પાછા ઘરે આવ્યા. 6 મહિના થયા. પાછા બધા ગ્રામજનો ભેગા થયા ઓલા જ વક્તા આગળ. એમને હતું કે આની પાસે જ કથા કરાવી. પાછા આવીને પૂછ્યું. આવીને કહે છે કે શાસ્ત્રીજી, સ્વામીજી, અમારે ત્યાં કથા કરવા આવો ને. ત્યારે બીજી વાર ઓલા વક્તાએ કહ્યું, પેલી વાર કહ્યું હતું તમે ભગવાનમાં માનો છો? તો આ લોકોએ કહ્યું હતું હા. બીજા પ્રશ્નમાં એમ કહ્યું કે તમે ભગવાનમાં નથી માનતા? તો ઓલા બધાએ નનૈયો કર્યો, ના ના ના, કે તમારા જેવા જે ભગવાનના જ નથી માનતા તો એને ત્યાં થોડી કથા કરાય. એને ત્યાં તો જવાય જ નહીં. એના તો પાણી ના પીવાય. એ તો ભગવાનને નથી માનતા. ગ્રામજનોએ વિચારે. પાછા 6 મહિના થયા ને પાછા એ વક્તા પાસે ગયા. વક્તાને જઈને કહે છે, અમારે ત્યાં બાપજી આપ કથા કરવા પધારો. ત્યારે બધા આપસમાં મંત્રણા કરીને ગયા હતા બધા ભાઈઓ કે હવે શાસ્ત્રીજી જે પણ કહે ને એમાં આપણે કાંઈ બોલવું જ નથી. શાસ્ત્રીજીએ પાછો એક પ્રશ્ન કર્યો અને ઓલા લોકો કઈ બોલ્યા નહીં. ત્યારે શાસ્ત્રીજીએ કીધું, હા હવે બરાબર, જૂનું બધું ભૂસાણું તો હવે હું નવું લખી શકીશ એના ઉપર. એટલે જૂનું જો ભૂલાય તો નવું એમાં ભરાય. પીપમાં ઘઉં ભરેલા જોઈએ તો કેટલા નાખો? એ પીપ જો ખાડલી હોય તો આપણે બાજુથી બાજકું લઈ આવ્યો તો આખે આખો અંદર આવી જાય.
આજ કહે છે જૂનું ભૂસાય તો કંઈક નવું લખાય. એવા ઉત્તમ કક્ષાના શ્રોતાઓ ભેગા થયા અને સોનકજી પ્રશ્ન કરે, કથામૃત રસાસ્વાદમ, આ કથા કેવી? રસપાન કરાવનારું કુશલ એવા સૂત નામના પુરાણી, જેને 4 લાખ મંત્રો કંઠસ્થ હતા. હમણાં જ આપણે થોડાક એકાદા મહિના પહેલા જ કાશીની અંદર એક અમારા બુદેવ ના દીકરાએ આખું ઘનપાઠ 50 દિવસ સુધી કન્ટિન્યુઅસ, એક પણ વાર ચોપડી જોયા વગર 50 દિવસ સુધી સતત એ બોલતા રહ્યા. જે હજારો વર્ષ પછી કોઈ એવું વિભૂતિ આ જમીન ઉપર આવી કે જેના કંઠસ્થ હોય સનાતનને બચાવવા માટે. આ સુતજી મહારાજ પણ એનું પણ નામ ઘોષણા થઈ. એને શું કામે કહેવામાં આવ્યું? કારણ કે એને 4 લાખ મંત્રો મોઢે હતા. એને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા અને એની પાસે જ્ઞાન કેવું? કોટી સૂર્ય સમપ્રભ, એક સૂર્ય ઉગે અને જો આપણને આટલો પ્રકાશ આપે છે, તેવા 100 સૂર્ય ભેગા થાય તો એનો કેટલો પ્રકાશ હોય? આજ કહે છે કોટી સૂર્ય સમપ્રભ. બહારના અંધકારને સૂર્ય દૂર કરે, અંદરનો જે અંધકાર છે એને આપણા ગુરુદેવ, આપણા ઘરના માતા પિતા એ દૂર કરે. એટલે કહે છે ઉગતા સૂર્યની પૂજા કરી. માટે સોનકા આદિ કહે છે ભીતરમાં જે અંધકાર છે એને હે સદગુરુ આપના ચરણે આવ્યા છીએ, સત્સંગના માધ્યમથી તમે ભીતરનો અંધકાર દૂર કરો. આપણે શરીરને તો ખૂબ ધોયું, પણ આપણે આપણા આયખાને કોઈ દી ધોતા નથી, ચકાસતા પણ નથી. એટલે તો કવિએ કહ્યું, ધોના થા મન ધોન સુકાતું, ધોના રહા તન મલ મલ કે, ઘર કા ઈશ્વર ભૂલ ગયા તું, તીર્થ ગયા તું હર પલ લે. શું કહે છે? ધોવાનું હતું મન, મનને ધોવું હતું, પણ મનુષ્ય શું પોતાનું શરીર હંમેશા ધોતો રહે. ઘર કા ઈશ્વર ભૂલ ગયા. ઘરનો ઈશ્વર એટલે કોણ? પેલા આપણા માતા પિતા, એને આપણે ભૂલી ગયા અને તીર્થોમાં જઈને આપણે એના નામની તકતી લગાડીએ કે આના નામના મારા 51,000 લખી લ્યો તમે. ઓલા ઘરે પાણી માંગે ત્યારે આપણે પાણીનો ગ્લાસ ભરીને એને દેતા નથી, અને જ્યારે પિતૃ સ્વરૂપે આવે ત્યારે આપણે ગાગડું કે ભાઈ મારા હાથે પાણી લ્યો, મારા દીકરાના હાથે લ્યો. એટલે તો કહેવામાં આવી છે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, એ ગણિત છે ઉપકાર એના શું નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ સરસો મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. મનને પણ ધોયું. ગુરુદેવને કહે છે સુતજી મહારાજ, આપની પાસે એકાદ જ્ઞાનનું ભંડાર છે. આપ જ્ઞાન રૂપી સૂર્ય સમાન છો. અમારા ભીતરના અંધકારને આપ દૂર કરો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને આપ ઉત્પત્તિ કરો. વિવેકની અમારામાં વિવેક ઘટે છે. કલિકાળમાં કોઈની સાથે વ્યવહાર કરવો, કઈ રીતે વર્તવું, એ વિવેક ચૂક્યો છું. કલિકાળની અંદર વિવેક, જ્ઞાન અને ભક્તિ અને વૈરાગ્ય
એ ટકતો નથી. શૌનકાદિક ઋષિઓ કહે છે, વ્યક્તિ પોતાના જીવનમાંથી મોહિત થઈ પરમાત્માને પસંદ કરતો નથી અને સાધનોમાં રચ્યો પચ્યો રહે છે. ચિંતામણી લોક સુખમ. આપણને કોઈ સાચો સદગુરુ મળી જાય, ચિંતામણી મળે તો શું થાય? આપણી ચિંતાઓને હરી લે. પણ કોઈ સાચા ગુરુદેવ મળી જાય, માતા પિતાની સલાહ જો આપણે માનવા લાગીએ તો આપને પરમ શાંતિ પ્રાપ્ત થાય. એવી કૃપા ઉત્તી. ત્યારે સુજી કહે છે, આપના પ્રશ્નનો ઉત્તમ છે, ધ્યાનપૂર્વક સાંભળો. કલિકાલમાં જે કુશલ છે એ હું આપને કહું છું. કોઈ પશુ, અને કલિકાલ કેવો છે, તમારી બાજુમાંથી ગાય નીકળે તો ખબર પડે કે ગાય નીકળી. હાથી, ઘોડા કોઈ પણ નીકળે તો ખબર પડે, પણ સર્પ નીકળે તો ખબર ના પડે. એ તો જયારે ડંખ મારે ત્યારે જ ખબર પડે. એટલે આ કલિકાલને સર્પ સાથે સરખાવ્યો કે સર્પ સમાન છે. કાલ વ્યાઘ્ર મુખાગ્રાહ, કલિયુગ કહ્યું છે. પોતાનું મુખ ખોલીને બેસે છે અને ભરડો લઈ આ કલિકાલની અંદર કાળરૂપી સર્પ આપણને ભડકી જાય છે. શ્રીમદ ભાગવત એ દિવ્ય સાધન છે કલિકાલના જીવોને ઉદ્ધાર માટે. જે ભાગવતજીના ઉદ્ધારક છે એ લોકો શ્રવણ કેમ નથી કરતા? એકવાર શ્રવણ કરવાથી, સાંભળવા માત્રથી જીવનો ઉદ્ધાર થઈ જાય છે. એ વિશ્વાસ હોવો જોઈએ. એ તસ્માતમ બરે કિંચિત. મનની શુદ્ધિનું એક જ કારણ છે, સાધન છે શ્રીમદ ભાગવતજી. મન જ્યારે આમ તેમ ફરતું હોય, મસ્તક ઉપર ભગવાનજી બિરાજતા હોય, જ્યારે આ ભાગવતજીને લઈને આવી રહ્યા હતા, માણસનું મન એકદમ સ્થિર થઈ જાય છે. આપણે જેને સુખ દુઃખ માનીએ છીએ, સાચા અર્થમાં સુખ દુઃખ નથી. મનની અવસ્થા છે, બધી સ્થિતિ સારી છે. જો વિચારી લઈ મન તો બધે સુખ છે. મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર. મન જ્યારે એમ કે હું જીતી ગયો તો જીતી શકાય. મન એ વ્યક્તિના બંધન અને મુક્તિનું કારણ છે. એવા મનની શુદ્ધિ શ્રીમદ ભાગવતજી કહે છે. ભલે બુરે સારે કર્મો કે દેખીએ તેરા મન દર્પણ હો જાય. મન દર્પણની ઉપમા આપી છે. તમે ગમે તેટલી સત્કર્મ કરો, પણ તમે દર્પણ સામે જાઓ ત્યાં દર્પણ કોઈથી ખોટું નથી બતાવતો. અને માણસો હંમેશા દર્પણ સામે કેવા બતાવે? હું જેવું ચાહું એવો મને દર્પણ બતાવવું જોઈએ. કોઈ સાચું બતાવવા વાળો જો સામે આવી જાય તો આપણે કહીએ, આ ભાઈ આપણો નથી, આને હાલતા કરો. એક વ્યક્તિ 3 પ્રકારના દર્પણ લઈને નીકળ્યો. એક દર્પણ એવું જેવું આપણે વિચારીએ એવું આપણને બતાવે, એવું દર્પણ. અરીસો. આપણને આ સમાજના માણસો જે રીતે ઓળખે છે એ જ રીતે દર્પણ એમાં બતાવે. બીજું દર્પણ એવું હતું, પોતે જેવો દેખાવા માંગે છે એવું. પેલું કે સમાજ આપણને ઓળખે જ છે, પણ બીજું આપણે દંભમાં હોય કે હું આમ જ છું, મને આમ જ બતાવવું જોઈએ સમાજની વચ્ચે. બીજું દર્પણ એવું લઈને માણસ નીકળ્યો હતો. અને ત્રીજું જે દર્પણ હતું એમાં એને સતી એની જે ભૂલો હોય, જે કઈ હોય સામે બતાતી. એ માણસ તો વેચવા નીકળ્યો, કોઈ દર્પણ લઈ લ્યો, કોઈ દર્પણ લઈ લ્યો. તો પેલા 2 દર્પણ તો બધા લેતા, ભાઈ આ લાવ, પેલું લાવ.
આ ત્રીજું દર્પણ લેવા વાળો કોઈ મહિલો નહીં રસ્તામાં, જેને સતી બતા નાડું હતું. જેવા છો એવા બતાવો. સવારથી નીકળ્યો, ત્રણેય દર્પણમાંથી બે જ વેચાણા, એક વેચાણું નહીં. માણસની પ્રકૃતિ છે ડબલ પર્સનાલિટીમાં જીવે. અંદરથી કંઈક અલગ હોય અને સમાજ વચ્ચે એ અલગ બતાતો હોય. મનમાં કંઈક હોય અને બધાને એમ કે ના ના તમે મારા જ છો, તમે મારા જ છો, એવું ડર લાગે. કોઈ મન ઓળખે નહીં તો સારું, મને જાણે નહીં તો સારું. સારું આપણે જાણીએ છીએ આપણે કોણ છે, આપણે શું કરીએ છીએ. ભૂલી જાઓ એ રીતે. એવા મનની શુદ્ધિનું પણ કારણ ભાગવતજીની અંદર છે. મન શુદ્ધ થાય તો જ તન તો આપમેળે જ શુદ્ધ થઈ જાય. મનને શુદ્ધ કરવાનો છે, તન તો ઓટોમેટિક શુદ્ધ થઈ જશે. પછી કહે છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. આ ભાગવતજીની કથા આપણે વિચારીએ કે આપણે કરી શક્યા, આ જન્મો જન્મમાં પુણ્ય હોય તો જ આપણે ત્યાં ભાગવતજી પધારે. આપણે એમ કહી કે અમે અમારા પિતૃઓ પાછળ ભાગવત કથા રાખી, પણ ભાગવતજી તમે જોશો તો તમારી પણ આગળ છે, મારી પણ આગળ છે. અને આ પિતૃઓ જે છે આગળ જે બિરાજે છે એના પુણ્ય છે એટલે જ આપણે ત્યાં ભાગવત થઈ રહી છે. બાકી ગમે એટલું આયોજન કરો, જ્યાં સુધી એની ઈચ્છા ન હોય કે મારા દીકરા, મારા પૌત્ર, મારા ભત્રીજાઓ આવું રૂડું કાર્ય કરે, જ્યારે પિતૃઓના આશીર્વાદ હોય ત્યારે જ આપણા ઘરે કથાનું આયોજન થાય. આપણે 12-15 દિવસમાં જ આટલી સારી જગ્યાએ આપણે આ કથા કરી શકીએ છીએ. એ ભગવાનની ઈચ્છા, જે પહેલવેલો મનમાં સંકલ્પ થાય અને ઓટોમેટિક બધું ગોઠવાતું જાય. આપણે વિચારીએ કે કઈ જગ્યાએ કરશી, શું કરશી, ભગવાન ઓટોમેટિક બધું ગોઠવી દે, ઓટોમેટિક બધાને સાથે પણ મલાવી દે, મનનો ભાર ઉતારી દે. ગત જન્મનું સિંચિત કર્મ, આ જન્મનું અનુકૂળ ભાગ્ય અને આપણા ઈષ્ટની કૃપા, આપણી કુલદેવી, આપણા કુલદેવતા, પિતૃઓની કૃપા, આપણું પોતાનું ભાગ્ય, ત્યારે આપણે ત્યાં ભાગવત થાય. જીવને ભાગવત શ્રવણ કરવા મળે. બાકી આપણે ઉદાહરણોમાં ઘણીવાર કહી છીએ કે ગામમાં કથા હતી, યજમાને બહુ સારું આયોજન કર્યું હતું અને યજમાન દાદાની એવી જ ઈચ્છા હતી કે હું ભાગવત સાંભળું, ભાગવત સાંભળું. પણ જેવું સવારે પોથી પધરામણી થઈને આમ નીકળ્યા અને એની બાજુમાં જ એક બોમ્બ એવો ફોડ્યો કોઈ આમ આકાશ તરફ કે ઓને કાનમાં ઢાક પડી ગઈ, સંભળાતું જ બંધ થઈ ગયું. 7 દિવસ આનંદથી શાસ્ત્રીજી હસતા હોય તો એ હસે, બીજા હસતા હોય તો હસે, કોક કાંઈક બોલે તો ડોકું હલાવે. પાછી પૂર્ણાહુતિ થઈ, પાછી પોથી પાછી ભગવાનના ઘરે પધારતી હતી. ત્યાં ઓલા પાછું ધડાકો કર્યો ને એનો જે ઢાક પડી હતી ખુલી ગઈ. એટલે આપણે કઈ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. તો આપણને ભાગવત સાંભળવા મળે. કથા માત્ર આપણે ત્યાં કંકોત્રી આવે એટલે એવું વિચારીએ કે આપણે હવે કથામાં જઈ શકશે. કથાની કંકોત્રી મળે એ ભલે મળે, પણ તમારી જન્મોત્રીમાં જો ભાગવતની કથા ના હોય સાંભળવાની તો તમને ન મળે. તમારા જન્મોત્રીના જે ગ્રહો છે એ પણ એવા જોઈએ. ગંગાજીનો પાવન કિનારો, ભારત વર્ષનો સંત સમાજ, 88,000 ઋષિઓ ભેગા થયા અને આજ ત્યાં કથા પ્રારંભ કરવા જઈ રહી હતી. ગંગાજીના તટ ઉપર ઉપસ્થિત છે મહારાજ પરીક્ષિત, જેને શ્રાપ લાગ્યો હતો કે આજથી 7મા દિવસે ને તક્ષક આવીને કરશે, તક્ષક આવીને કરશે એવો એનો શ્રાપ હતો. એને પોતાનું બધું રાજપાટ
બધું છોડી દીધું અને ગંગાના કાંઠે આવ્યો. આપણા બધાનો જન્મ પણ અને મૃત્યુ આ 7 દિવસની અંદર જ છે. પણ આપણે લોકો ચિંતાતુર નથી. આપણે ચિંતા વગર ફરીએ છીએ આમ આનંદથી. લાઈફ ઇન્સ્યોરન્સ પણ એવડું મોટું લઈ કે ભાઈ હું 90 વર્ષનો થાવ ત્યાં સુધી મને પેન્શન આવતું રહે. આમ વિચારો તો આ 7 દિવસની અંદર જ બધાનું મૃત્યુ છે. અને આ 7 વાર એટલે કેવા, જેને અંગ્રેજોએ પણ બદલાવ્યા નથી. આપણે સોમવાર ને પહેલો વાર લખીએ છીએ, પણ પહેલો વાર સોમવાર નથી, પહેલો વાર રવિવાર છે, સન્ડે. રવિ યાની સૂર્ય, રવિવાર છે, સૂર્ય છે. તમે જ્યારે ભણતા હો, ગણતા હો, ત્યારે સૂર્યની જેમ તપો. એ પહેલો વાર સૂર્ય. બીજો વાર ચંદ્ર યાની જેને આપણે સોમવાર કહી છીએ. તમે જે ભણી ગણી લીધું પછી શીતળતા પ્રાપ્ત કરો, અભિમાન ન પ્રાપ્ત કરો. એના પછી ત્રીજો વાર છે ભૌમ યાની મંગલ. જો તમે સૂર્યની જેમ તૈપા છો તમારા કાર્યની અંદર, ચંદ્રમાની જેમ શીતળ રહ્યા છો, તો ભૌમ યાની મંગલ. તમારું બધું મંગલ જ થવાનું. ગમે આ જાઓ તમારું કલ્યાણ જ થવાનું. પછી ચોથો વાર છે બુધ. બુધ યાની તમારામાં એટલી બધી બુદ્ધિ ચાતુરતા પ્રાપ્ત થશે કે હર જગા તમારું વાહ થશે. અને ચોથો વાર છે ગુરુવાર. એટલે તમે ગુરુ બનશો. તમે તમારા કાર્યક્ષેત્રની અંદર એવડા મોટા બનશો કે સમાજના આવીને પણ કહેશે કે દાદા આનું શું કરાય. અને જો આ 5માં તમે બરોબર ચાલ્યા તો વાંધો નહીં તો 6થો વાર એવો માથા ભારે છે શુક્ર. યાની તમારી પાસે જ્ઞાન હોય, રૂપિયા પૈસા હોય, બધું હોય, એટલે તમારામાં શુક્ર આવે. એટલે દારૂણી કોઈ ન કરવાના કાર્યોમાં આપણે લપટ થઈ જાય. એટલે પછી 7મો વાર આવે શનિ. આપણે કઈ શનિની સાડાસતી બેઠી. હમણાં સુધી તો બહુ સારું હતું, આ છોકરો ભણવામાં સારો હતો, બધું સારું હતું, કમાતો તો સારું, અને હવે આ એક લત લાગી, એમાં આવું બધું પાયમાલ થઈ ગયા. તો કહે છે બધાનું જીવન આ 7 દિવસની અંદર જ છે. પરીક્ષિતને ખબર પડી ગઈ હતી કે મારું 7મા દિવસે મૃત્યુ છે, એટલે ગંગાના કિનારે આવ્યા હતા. બધાને પ્રશ્ન કર્યો હતો કે મારું 7 દિવસમાં મૃત્યુ છે, મને કોઈ આમાંથી છોડાવી શકશે? ત્યારે ત્યાં બધા ઋષિમુનિઓ હતા. બધાને આમંત્રણ પણ મોકલેલા હતા. ક્યાં ક્યાં ઋષિઓ? તો કહે છે ભૃગુ વશિષ્ઠ ચ્યવનસ્ય ગૌતમો મેઘાતિથિર્દેવલ દેવરાત. ત્યાં ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, મેઘાતિથિર, દેવલ, દેવરાત અને ત્યાં સુખદેવજી મહારાજ પધારેલા હતા. એ પરીક્ષિત મહારાજને કથા સંભળાવી રહ્યા હતા. એ સમય ઇન્દ્ર હાથમાં કુંભ લઈને આવ્યો. એના હાથમાં કલશ હતો જે અમૃત કુંભ હતો. અને સુખદેવજી મહારાજને કહે છે લો આ અમૃત કુંભ તમારા યજમાન પરીક્ષિતજીને પાઈ દો. એ અમરત્વને પ્રાપ્ત થશે. ત્યારે સુખદેવજીએ કંઈ ના જોયું, ખાલી પરીક્ષિતજીની સામે આમ જોયું, કંઈ બોલ્યા નથી. પરીક્ષિત પણ 2 હાથ જોડીને કહે છે પ્રભુ. ત્યારે એ કે હાલો આપી દો, પાઈ દો. ત્યારે ઇન્દ્ર કહે છે કે ના ભાઈ, આનો એક નિયમ છે. અમે તમને આ અમૃત આપીએ તો જે કથામૃત છે એ તમારે અમને દેવાનું. ઓલા કહે છે ના, ઓલો મોટો માંડવો, તમે પણ બેસી જાઓ, તમને પણ કથા મળશે. ત્યારે ઇન્દ્ર કહે છે જો હું તમને એક જ શરતે આપું, આને પાવ અને તમે મારી સાથે સ્વર્ગમાં ચાલો, ત્યાં રંભા ઐશ્વર્યા બધી આવી તમને વીજળો વીણતી હશે અને તમારે ત્યાં કથા કરવાની.
ત્યારે ત્યાં સુખદેવજી મહારાજ કહે છે, તું તો આ વેપાર કરવા આવ્યો છો, તું તો આ શું અદલા બદલી કરવા આવ્યો છો કે અમૃત આપી જા ને આ કથામૃત તું લઈ જા? ના, તું એવું નહીં. અગર તું પ્રેમથી આવત, અહીંયા બેસી જાત. આપણે મનુષ્યો કેટલા ભાગ્યશાળી છે. આવી કથાઓ હોય, હાથમાં વાટકો લીધો હોય ચોખાનો, એમાં 1 રૂપિયો 2 રૂપિયા મૂક્યા હોય, અને આપણે ત્યાં સત્યનારાયણની કથા કે ભાગવત કથામાં જતા હોય તો અહીંયા કંઈક ને કંઈક પધરાવીએ અને આપણને કથા રૂપે અમૃત પ્રાપ્ત થાય. આજ ઇન્દ્ર હાથમાં અમૃત કલશ લઈને આવ્યો, પણ એ ત્યાં કથા ના સાંભળી શક્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિતની સામે અને પરીક્ષિત મહારાજ સુખદેવજીની સામે કથા સાંભળીને તું અજળ બનીશ અને અમૃત પીને તું અમર બનીશ. હવે તારે નિર્ણય લેવાનો છે, તારે કથામૃત પીવું છે કે અમૃત પીવું છે? ત્યારે પરીક્ષિતે કહ્યું, ના મહારાજ, મને તો આ કથામૃતમાં જ રસ છે. ત્યાં ચાલુ કથાએ જે ઇન્દ્રને પણ કથા ના મળી, એવી આ દુર્લભ આ કથા આપણને મળી રહી છે. 2 પ્રકારના અમૃત. સ્વર્ગનું અમૃત, એ જે આપણે અમૃતની વાત કરી, અને પૃથ્વીનું જે અમૃત છે આ કથામૃત. અને પેલું દીર્ઘજીવી બને અને આ દીર્ઘાયુ બને. પછી કહે છે, લાંબુ જીવવું એ શું કામનું? સારું જીવવું. કષ્ટ સહન કરી જીવવું એ સારું નથી. ઉચિત એ છે ઓછું જીવવું પણ સારું જીવવું. જીવનને જીવવાનો આપણે પણ ઘણો પ્રયત્ન કરીએ. 40-50 વર્ષના થયા હોય, એકાદો વાળ જો સફેદ આવી જાય એટલે આપણે લોકો શું કરીએ? તરત ડાઈ મારીએ. ડાઈનો અર્થ જ સમજો. ડાઈ આમ જોવો તો ડેટ, કલર. વ્હાઈટ આવ્યું એટલે શું? હવે સમજી જાઓ કે હવે 51-52 ના થયા, તો હવે હરિ ભજનમાં લાગો. ભાઈ ડાય એટલે મરવું એનો અર્થ થાય. આપણે એનો ઉપયોગ જીવન વધારવા માટે કરીએ છીએ. આપણે ભોજન કરીએ છીએ તો એમાં પણ આપણે આમ ડીશ ગોઠવી હોય ટેબલ ઉપર જમવાનું, તો એમાં પણ તમે જોશો તો શું શું આવશે? પેલા બધી કલરફુલ આઈટમ હશે. સલાડ હશે, અથાણું હશે, પૂરી હશે, શાક હશે, દાળ, ભજીયા. બપોરે મેં જોયું બહુ સારું, આમ ભગવાનને ધૈર્યની થાળી જોઈ કે જો ફલાહારમાં પણ આટલી બધી વસ્તુ છે તો પછી ભોજનમાં તો એમ લાગ્યું રાતે જમી જ લઈએ અહીંયા. તો એ જે તમે ગોઠવ્યું હોય એમાં અંતમાં શું હશે જોજો? ભાત હશે. અને ભાત જ્યાં સુધી તમે લ્યો નહીં ત્યાં સુધી તમને તૃપ્તાશ્મ ના થાય, સંતોષ ના થાય. એ ભાત એમાં પણ આપણને સમજાવે છે કે સફેદ પ્રાપ્ત થયો તો સંતોષને પ્રાપ્ત કરો. આ સફેદ એકાદો વાર આવ્યો તો સંતોષ પછી જીવનમાં લઈ આવો. આપણા ભોજનની અંદર આપણા ભોજનના પદાર્થો પણ આપણને જ્ઞાન કરાવે. ઈ ભાત સંતોષનું કારણ. સ્વસ્થ જીવનમાં આવે તો એનું પણ સ્વાગત કરીએ. અસ્વસ્થને કઈ छिपावવું નહીં. એ બહુ લાંબુ નથી જીવવું, પણ જેટલા જીવીએ એટલું સારું જીવવું. પરીક્ષિત મહારાજે કીધું કે મહારાજ, મારે સ્વર્ગનું લેશ માત્ર પણ મનમાં સંશય નથી કે હું સ્વર્ગમાં જાઉં, પણ મને તો આ કથામૃત જ તમે આપો. મારે તો એ જ પીવું છે. ત્યારે કહે છે, બ્રહ્માજીએ કહ્યું એવું તો ભગવાન ભાગવતજીમાં પણ કહે છે. પરીક્ષિતે સ્વર્ગના અમૃતનો તિરસ્કાર કર્યો અને આ તરફ બ્રહ્માજીએ પણ એક તાજવું લીધું. એક તરફ બધી પ્રકારના ગ્રંથો રાખ્યા અને એક તરફ શ્રીમદ ભાગવતજીને પધરાવ્યો. અને આ ભાગવતજી કેવો? બધા ગ્રંથોમાં ઉત્તમ
પલરામાં ભારે થયું. એ ભારે થયું. ઘણા ઘરમાં ઘણી બધી પુસ્તકો હોય, ઘણી બધી આપણે વાંચન પણ કરતા હોય. કોઈને કહી કે તમારા ઘરની અંદર કોઈ આપણા પુસ્તકો છે, ભાગવત, શ્રીમદ ગીતા, રામાયણ, મહાભારત. અમે તો આ કથાના કાર્યમાં છીએ તો ઘણીવાર કોઈ દાદીમાં કે દાદા આવે કે મહારાજ અમારા ઘરમાં અમારા પૂર્વજોએ જ્યારથી મહાભારત રાખ્યું છે ત્યાંથી ઘરમાં મહાભારત જ થાય છે, કાંઈક ને કાંઈક તું મેં થતું. તમે આવ્યા જો કથા વાંચવા તો આ પુસ્તક લઈ જાવ ને, આ રામાયણ લઈ જાવ ને, અમારા ઘરમાં રામાયણ થતી બંધ થાય. પણ આપણા ઘરમાં એ પુસ્તકો નથી રાખ્યા, એને આપણે વાંચન નથી કર્યું એટલે રામાયણ છે. બાકી અમારા ઘરે આવો તો મહાભારત એ મળે, રામાયણ મળે, તો પણ રામાયણો થતી નથી. આ કહે છે કે રામાયણ અને ગીતા જો આપણે વાંચીએ, આપણે ગુરુ પુરાણ જે ક્યારે વચાવીએ, એમ થાય કે આ ગયા તો એની પાછળ 3 દિવસ ગુરુ પુરાણ વચાવીએ. પણ ગુરુ પુરાણ આ ભાગવતજીની જેમ એક મોટો ગ્રંથ છે. જીવન કેમ જીવવું, કઈ રીતે કોની સાથે કેવા કાર્યો કરવા, એવા એના 8800 જેવા મંત્રો છે. વિચારો તો 3 દિવસમાં કેમ પૂરા થાય. એ માન 1-1.5 કલાક આપી હોય, એમાં તો ખાલી ક્રિયાકાંડનો જ અમે સમજાવીને પૂરું કરી દેતા હોય. તો આપણા જેટલા ગ્રંથો છે એ કોઈ એવા નથી, બધા ગ્રંથો કોઈને કોઈ મૂલ્યવાળા છે. શ્રીમદ ભાગવત કોઈ સામાન્ય ગ્રંથ નથી. જે ગ્રંથ ઘરમાં રહેશે તો ગ્રંથિઓ તૂટશે ઘરની. ખાલી ઘરમાં આપણે ભાગવતજી રાખ્યું હશે એમને કપડામાં લીપેટી ભગવાન પાસે, તો પણ ઘરમાં કોઈ ગ્રંથિ, આપણે તો આ વાંસની અંદર ગ્રંથિ વિચારીએ કે આ 7 દિવસ થાય તો આમાં એક ગ્રંથિ તૂટશે. આ તો ખાલી ઘરમાં રાખવા માત્રથી ગ્રંથિઓ ઘરમાં નહીં થાય. જે કામ આપણને ચર્મ ચક્ષુ આંખ નથી આપતી એ આપણા શાસ્ત્રો આપે છે, સુંદર દિશા બતાવે છે. દશા દરેકની પોતાની સુધારવી છે તો ઘરમાં અવશ્ય એકવાર આ શ્રીમદ ભાગવત એ રાખવું. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, આંખ મારી ઉગડે ત્યાં શ્રીજી બાબા દેખું. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, હરિએ દઈ છે મને ઉડવાની પાંખો. રામાયણ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો. મારી ઉગડે ત્યાં સીતારામ દેખો. મારું જીવન કૃપાએ મિલે. ઓ ધન્ય મારું જીવન કૃપાએ મિલે. રામ કૃષ્ણ રામ કૃષ્ણ સબના અવતારે. રામ કૃષ્ણ રસના ઉચારે. હરિનો આનંદ મારે અંતર માયા. હરિનો આનંદ મારે મારી ઉગડે ત્યાં શ્રીજી બાબા દેખું. મારી ઉગડે ત્યાં શ્રીજી બાબા દેખું. મારું કૃપાએ મિલે.
મારી ઉગડે ત્યાં શ્રીજી બાવા દેખું મારી ઉગડે ત્યાં શ્રીજી બાવા દેખો મારો જીવન કૃપાએ નીલે ધન્ય મારો જીવન કૃપાએ નિરેગો જેણે શ્રી રામના ચરણોનો રસ ચાખ્યો જેણે શ્રી રામનો ચરણનો રસ ચાખ્યો સંસારને વિદ્યા કરી નાખ્યો સંસારને વિદ્યા કરી નાખ્યો રસ જુઓ પ્રહલાદે જાગ્યો રસ જુઓ પ્રહલાદે જાગ્યો રસ અંબરીશે હૃદય મારા ક્યો રસ અંબરીશે હૃદય મારા ક્યો રસને જાણે છે સુખદેવ જોગી રસ જાણે છે સુખદેવ જોગી કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખો ધન્ય મારું જીવન કૃપાએ નિરેખો ધન્ય મારું જીવન કૃપાએ નિરેખો ધન્ય મારું જીવન કૃપાએ નિરેખો. તો આપણને પ્રશ્ન થાય કે આ શ્રીમદ ભાગવત કથા સૌથી પહેલી વાર ક્યારે થઈ